પિતાશ્રીના ચરણોમાં પુત્રના પ્રણામ. અરે ગોળ પ્રતાપ, અરે પિતાશ્રી, અત્યારે રાજની માળી પર બોલાવવાનું કારણ? અરે પોગણગઢ થી ગોળદેવ આવ્યા છે. તેમની દીકરીનો નારિયેળ લઈને આવ્યા છે, તો શિફળનો શિકાર કરવો કે કેમ? અરે ભૂદેવ, તમે જે રસ્તે આવ્યા તે રસ્તે ચાલ્યા જાઓ, કારણ કે પોકળગઢના રાજા અજમલ તેમની સાથે 20-20 વર્ષથી વેર અને 22-22 વર્ષથી આવોળા ચાલે છે. તેથી આ શિફળનો શિકાર તો કદાપી શક્ય નહીં બને. બાપ એવા બેટા અને વડ એવા. અરે પ્રતાપરાય, જો શ્રીફળનો શિકાર નહીં કરો તો પંડિત પુરાણી અહીં દેશ પાડશે અને બ્રહ્મ હત્યાનો પાપ તમારી પિંગલગઢ નગરીને લાગશે. જય પિતાશ્રીની આજ્ઞા. બોલાવી લીધા હો હતા પણ તમે. અરે ગોળદેવ આવ્યા છો તો નારિયેળ દિલાવતા જાઓ. આજ મિલુડા નારિયેળ પડતા તો મેજલો કેસર સાટીને લખવી કંકોતરી પઢિયાર ઘેર પરતા
લગ્ન લખાઈ ગયા, કંકોત્રી પણ લખાઈ ગઈ છે, સમય ટૂંકો છે, રામા મંડળ પૂરું કરવાનું છે, એટલા માટે મહારાજા શનિ રવિ ને સોમ 7મા દિવસે જાન લઈ અને વહેલાસર પધારશો. અરે ગોરદેવ, તમારા મહારાજાને કહેજો કે પઠિયાર કુળ બહુ મોટું છે, માટે જાન જાડેરી આવશે તો જાનમાં કોઈ પણ જાતની કચાશ ન હોય જાય. કાંઈ વાંધો નહીં મહારાજા. પ્રધાનજી, હવે કાંઈ શીખ દેવાની તો દઈ દો. શીખ કાંઈ નથી હતા. શીખ તો જોઈને વા પછી તમને કહું ગોરાણીમાં પછી રાહ જોતા હોય કે કાંઈ લેવા. તો વહીવટ મારી પાસે નથી, ક્યાંથી હું શીખ દઉં હતા? અરે મેં કીધું પ્રધાનજી વહીવટ રાખતા હશે. ના રે ના, કાંઈ નથી. એ શીખ દેવી હોય તો દ્યો ને મારે ઘેર જાવું છે. સટકો! શીખ દેવી હોય તો દ્યો ને મારે ઘેર જાવું છે. એ ઘેરે ગોરાણીએ વાલ વાલ્યો હોય કાઢે રાત શીખ. એ શીખ દેવી હોય તો દ્યો ને મારે ઘેર જાવું છે. ભલે વાત જોવે હતા, જવા દ્યો. અરે વીરા પ્રધાન, હા મહારાજ. આજે ગોરદેવ ગયા છે બેન સગડાનું શ્રીફળ લઈને, તો હજી કેમ નો આવ્યા? અરે મહારાજ, ગોરદેવ સામેથી આવતા જ દેખાય છે. હલો, એ હું તો હાલી હાલી થાય તો પકડ તો હટે આવે નહીં. એ હું તો હાલી હાલી થાય તો પકડ તો હટે આવે નહીં. મહારાજના તરવામાં ભૂદેવના નમન છે. અરે પધારો ગોરદેવ, આજે તમે ગયા હતા બેન સગડાનું શ્રીફળ લઈને, એ શ્રીફળ ઝીલાઈ આવ્યા કે કેમ? હા મહારાજા, શ્રીફળજી લઈ આવ્યા. અરે ગોરદેવ, તે કહો કે કોણ રાજવી છે અને કયું તેનું રાજ્ય? પર પર મેં લખો ગીરવા, હવે તો સપના સુકે નહીં. પર હુનર ભલે કરો ને ભજા, હવે તો આખરે આયા હવે. અરે મહારાજા, જેવા પ્રેમ સગુણના ભાગ્ય દેશ ફર્યો, પરદેશ ફર્યો, જ્યાં રાજ્ય સારું હોય ત્યાં મૂર્તિઓ સારો ન હોય, અને જ્યાં મૂર્તિઓ સારો હોય ત્યાં રાજ્ય પણ સારું ન હોય. માટે સગુણાને કર્મે રે પાંડિત ભૂલા રે પડ્યા. હું શિખરનો સ્વીકાર કરાયો મહારાજ. હવે તમારે જે મને સજા આપી હોય તે આપી શકો છો. અરે ગોરદેવ,
મેં તમને કીધું હતું કે દેશ જાજો પરદેશ જાજો, હા મહારાજા, પરંતુ પિંગલગઢ નો જતા. હા મહારાજા, અરે ગુરુદેવ, જેવા બેન સગુણાના ભાઈ અને જેવા એના લેખ. હા મહારાજા. અરે ગુરુદેવ, તે કહો કે કયા દિવસે જાન આવે છે? અરે મહારાજા, પૂનમ કરતા પ્રતાપરાય અને સગુણા સોમવાર કહેતા સગુણા બેન, તો પૂનમ અને સોમવારે જાન આવશે. જાન બહુ જાડેરી આવશે, માટે આપણે સર્વે તૈયારી કરવી જોશે. માટે મંડપ રોપી દઈએ. હે મોટો માંડવડો રો પાવોજી, તાજાઈએ સવરાવો માળા. હે માહે કાંસા જાન આવવાની તૈયારી છે, માટે સર્વ સામગ્રી તૈયાર કરો. હિયા કાળો પોરના રાજા પીયો તામે મોડા ગે મયા
જય શ્રી કૃષ્ણ વેવાણ. તો વેવાણ કેમ છો નરવા ને? બેવાન એકદમ નર્વસ હોય ને બેવાન હાથે નર્વસ હોય તો ત્યાં પોઈ ગયો નકર તો ઘરે ખાટલામાં બાટલા નો ચડતા હોય એવું છે. તો બેવાન અને કઈ ખાતા પીતા રહ્યો હાવ હા અને વેવાણ હા તમારી તો ઓળખાણ આપી પણ આ બેન કોણ? અરે એ મારા દેરાણી છે તમારા દેરાણ. હજી હમણાં નવા જ લગ્ન થયા નાના વેવાણ છે. હા 6-7 મહિના જેવું થયું હા વેવાણ. નાના વેવાણ ને પણ જાજે કરીને જય શ્રી કૃષ્ણ. નિરાય તો ફેસરિયા કાઢી નાખતા ને હા યાર હમણાં વેવાન આવ્યા છે કાંઈ વાંધો નહીં વેવાન તું ઉભો રહેજી ભાઈને પોખવાનો છે આ નથી રોકતો અરે આ આપના પતુના સાસુ એટલે કે આપના લે આ માથું ન લગાડતા હોય પેલેથી ને જાઓ આપણે વેવાણ વેવાણમાં વચ્ચે વાતો કરી છે. આ ભાઈ વચ્ચે આ કાબર સીતરું આ કોણ છે? અરે આ અમારો પ્રતાપનો દોસ્તાર છે લંગોટિયો લંગોટીયો દોસ્ત. હા એટલે આ છે ને કારભાર બધું આની માથે છે એવું છે. તો આની એટલે પછી મારે ધ્યાન રાખવું પડે આ કારભાર નું ધ્યાન રાખે હા વેવાણ. એટલે બીજી બધી વાત બધી નિરાતે કરશું પણ પેલા તમે પોખી લ્યો ભાઈને ભલે હો? વેવાણ. તો અને નિરાતે પગજો પેલી પેલે હાવ પહેરવા બેઠો છે હો જીવો છો રસીલા તારા મુખડાને જોઈ. જીવો છો રસીલા તારા મુખડાને જોઈ. હૈયાના હાર પ્યારો નથાડીના મોતી. હૈયાના હાર પ્યારા નથાડીના
દીકરી હોય જેને ચૌતલ્યો ભાઈ ન હોય, માસિયર ભાઈ આવી અને ચૌતલ હોમતા હોય, આવી કરુણતા આવે ત્યારે મને બોલવામાં તકલીફ તો પડે જ છે, પણ કાળજું કઠણ રાખી અને બોલવું પડે. જેને ભાઈ વગરની દીકરી હોય એને ખબર હોય કે દીકરીના વેદના કેટલી હોય. દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે બાપ પાસે કાંઈ માંગતી નથી, અને દીકરીનો બાપ એ કેવો હોય છે, ગમે એવા સંકટ આવ્યા હોય આહોડા નથી આવતા, પરંતુ જ્યારે દીકરી પરણી પારકે ઘીરે જાય છે ત્યારે બાપનું કાળજું પણ તૂટી જાય છે. એ એક બાપની વેદના છે. માં તો ગમે આ દુઃખ ઠલવી શકે, પણ બાપ દીકરીને પરણાવી છે, લાડકોડ કરાવવા છે, કોઈ જાતની ખામી આવવા દેવી નથી, એવા કોડ હોય છે. તો અત્યારે બેન સગુના ભાઈ વગરની દીકરી છે, જેના 4 મંગલ વર્તા છે. 4 મંગલની અંદર એ કઈ મંગલિયું ખાલી ન જવું જોઈએ. ફૂલને ને ફૂલની પાંખડી એ કન્યાદાન રૂપે અર્પણ કરવાનું છે. દીકરી જ્યારે સાસરે જાય ત્યારે દિવાલની અંદર પંજો મારે છે, એના બાપને કહે છે કે બાપ મારે તારું જમીન જાયદાદ મકાન જે કાંઈ હોય એ કાંઈ જોતું નથી, આ મારા 5 આંગળાનું હું સહી કરતી જાઉં છું, એટલા માટે પંજા મારે છે દિવાલની અંદર. દીકરી કે બાપ લે આ મારી સહી, તારી જે કાંઈ મિલકત હોય એમાં મારે કાંઈ ન જોઈ. આ દીકરી વાહનનો દરિયો કહેવાય. તો માટે પહેલા મંગલની શરૂઆત કરીએ. પેલું પેલું મંગલિયું વરતાય રે, પહેલા મંગલ ગયા થયા. તો પહેલા મંગલની અંદર અમારે થોડોસાથી ધુતાપુરથી અમારા ધીરુભાઈ ઝાપડા જેઓ પણ રામા મંડળ પ્રત્યે પ્રેમ ભાવ અને ઘણા બધા અમારા ધીરુભાઈ ઝાપડાએ સેવાના કામ કર્યા છે અને હજી કરતા પણ આવે છે. ધીરુભાઈને હું રામાપીને પ્રાર્થના કરું કે ધીરુભાઈને હજી આગળ વધારે અને આગળ જે ટોચ ઉપર બેહારે અને ધીરુભાઈ પાસે આપણે કામ લઈને જાય. અમે તો એવી મનોકામના પીરજી પાસે માગી છે. ધન્યવાદ ધીરુભાઈ. ધીરુભાઈ તરફથી 100 રૂપિયાની જે બોલાવે છે. અમારે જામનગરથી પધારેલ સુનિલભાઈ 100 રૂપિયા સગુણાબેનના હાથગાળાની અંદર આપે છે. જાદુદી રામાપીર. જરામભાઈ વડેચા 100 રૂપિયા આપે છે. બોલ શ્રી રામાપીર. એવા હજારો હાથીડા વીરા તારી હજારો
કેસરિયા તરફથી 200 રૂપિયા આપવામાં આવે છે જાદુજી રામાપીર. એક સાડી બેન સગુણાને બહેનો તરફથી રામ ભરોસે આવેલ છે જાદુજી રામાપીર. હવે ફાળાની યાદી આપણે બોલીએ તો 500 રૂપિયા રસિકભાઈ ભૂસા, 500 રૂપિયા દિનેશભાઈ જીરજભાઈ માધાણી, 500 રૂપિયા મનસુખભાઈ સરપંચ સાહેબ, 500 રૂપિયા વિમલભાઈ વાગડિયા, 500 રૂપિયા નીલેશભાઈ રાયમલભાઈ સોલંકી, 251 રૂપિયા જયરામભાઈ ગઢવી જેસીબી વાળા, 200 રૂપિયા પ્રવીણભાઈ રણછોડભાઈ વાગડિયા, 200 રૂપિયા મોહનભાઈ રવજીભાઈ માધાણી, 100 રૂપિયા જયેશભાઈ બટુકભાઈ ભંડેરી, 500 રૂપિયા હસમુખભાઈ લાલજીભાઈ ફાતરા, 500 રૂપિયા પરેશભાઈ ભીખાભાઈ વાઘેલા, 500 રૂપિયા સૌજીભાઈ કાબાભાઈ ભરવાડ, 500 રૂપિયા બાબુભાઈ કરશનભાઈ કમાણી, 200 રૂપિયા તેજાભાઈ મેઘાભાઈ ચાવડિયા, 500 રૂપિયા મોહનભાઈ રામજીભાઈ પીપરવા, 500 રૂપિયા જયંતિભાઈ નાથાભાઈ માધાણી, 100 રૂપિયા કમલેશભાઈ ભીખુભાઈ વાણંદ, 100 રૂપિયા રસિકભાઈ મિસ્ત્રી ધુળસિયા, 200 રૂપિયા વિરમભાઈ કરણાભાઈ સીતાપરા, 100 રૂપિયા જયંતિભાઈ મોહનભાઈ ભંડેરી, 100 રૂપિયા ભરતભાઈ દેવરાજભાઈ, 200 રૂપિયા ભીખુભાઈ શામજીભાઈ બુસા, 1100 રૂપિયા બટુકભાઈ ધરમસિંહભાઈ બુસા, 251 રૂપિયા સંજયભાઈ દિલસુખભાઈ દાણીદારિયા, 100 રૂપિયા હરેશભાઈ સોનછાત્રા, 100 રૂપિયા રાજેશભાઈ મગનભાઈ દાણીદારિયા, 500 રૂપિયા જયેશભાઈ બોગાભાઈ વાગડિયા, 200 રૂપિયા પરેશભાઈ સવજીભાઈ ભંડેરી, 100 રૂપિયા ભરતભાઈ ધરમસિંહભાઈ ભંડેરી, 200 રૂપિયા રામજીભાઈ ગોવિંદભાઈ રાઠોડ, 200 રૂપિયા સિંધાભાઈ ભીખાભાઈ વાઘેલા, 200 રૂપિયા ભીમજીભાઈ સવજીભાઈ માધાણી, 500 રૂપિયા બાબુભાઈ પાચાભાઈ ચાવડિયા, 100 રૂપિયા ભરતભાઈ બેચરભાઈ ડોબરિયા, 100 રૂપિયા રમેશભાઈ પોપટભાઈ સંઘાણી, 100 રૂપિયા હરેશભાઈ ગોપાલભાઈ ડાંગરિયા, 250 રૂપિયા રમેશભાઈ બચુભાઈ મુંગરા, 500 રૂપિયા કેશાભાઈ, 200 રૂપિયા કરશનભાઈ ભીખાભાઈ માધાણી, 200 રૂપિયા રમેશભાઈ વસરામભાઈ વેકરિયા, 200 રૂપિયા બાબુભાઈ શામજીભાઈ બુસા, 200 રૂપિયા ગિરધરભાઈ ધરમસિંહભાઈ વાગડિયા, 150 રૂપિયા કેશુભાઈ મોહનભાઈ વાગડિયા, 150 રૂપિયા રમેશભાઈ ધરમસિંહભાઈ ભંડેરી, 200 રૂપિયા પ્રવીણભાઈ વસરામભાઈ વેકરિયા, 100 રૂપિયા બિપિનભાઈ ખારાવટાવાળા, 200 રૂપિયા વલ્લભભાઈ ગોવિંદભાઈ માધાણી, 100 રૂપિયા જરામભાઈ ભીખાભાઈ સોજિત્રા, 200 રૂપિયા ભાણજીભાઈ નાગજીભાઈ વાગડિયા, 200 રૂપિયા ભીખાભાઈ વેલજીભાઈ ભંડેરી, 200 રૂપિયા મનસુખભાઈ ખોડાભાઈ ભંડેરી, 100 રૂપિયા કિશોરભાઈ નાથાભાઈ માધાણી, 200 રૂપિયા પોપટભાઈ દેવાભાઈ ભંડેરી, 200 રૂપિયા શૈલેષભાઈ ગાંડુભાઈ ભંડેરી, 200 રૂપિયા લીંબાભાઈ અરજણભાઈ ભંડેરી, 200 રૂપિયા મોહનભાઈ મુરજીભાઈ ભંડેરી, 100 રૂપિયા પ્રવીણભાઈ જીવરાજભાઈ ડોબરિયા, 100 રૂપિયા અરવિંદભાઈ હીરાભાઈ ભંડેરી, 100 રૂપિયા રામાપીર ભરોસે. બોલીએ રામદેવજી મહારાજની જય. હવે પાના તો ઘણા ભરેલા છે પણ એક મંગલ્યું વર્તાવી લઈ. એ બીજા રે બીજા
અંદર અમારે વલ્લભભાઈ જંજવાડિયા તરફથી 100 રૂપિયા આવે છે જાજુદી રામાપીર. હલો અમારે અહીંયા ઉપસ્થિત જંજવાડિયા પરિવારના એક બાનાધારી હાજર હોય તો વલ્લભભાઈને નમ્ર વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને અમારા મેરુભાઈ વલ્લભભાઈનું ભાવભર્યું સ્વાગત કરે એવા ભાઈ શ્રી વલ્લભભાઈ. બોલ ગૌચર માતની જય. બોલીએ ચામુંડા માતની જય. ધન્યવાદ વલ્લભભાઈ, ખૂબ ખૂબ આભાર. હાલો હરી એલા તોરણિયા બાંધાવો હો મારા માંડવે અરુણા માંડવલા રોપાવો હો મારા આંગણે ઓ સાયબા હવે મૈયરિયામાં મળો બની રાખો હલો 100 રૂપિયા વલ્લભભાઈ જન્મરિયા તરફથી આવે છે. તેમજ માનસરથી પધારેલ મહેમાન મારા જમાઈ સાહેબ દેવરાજ તરફથી પણ 100 રૂપિયા સગુણાબેનના હાથની અંદર આવે છે. જાજુદી રામાબેન તેમજ કેસરિયા પરિવારના બાનાધારી હોય અને જોગમાયાની કૃપાથી આ કેસરિયા પરિવારનું આંગણું જ ગણાય. કેસરિયા પરિવારનો દીકરો આજે આવડો મોટો જંગ
જેઓએ 500 માણાનું રસોડું પણ કર્યું અને આનંદ મગલથી અમારે જે માનતા પૂરી કરવી છે તો રામા મંડળ રમાડી રહ્યા છે. માતાજી એમાંથી રજા આપી જા દીકરા, પેલું તારું કામ સફળ થઈ જશે, પછી આપણું કામ આગળ વધશે એવું માતાજીએ પણ કહ્યું. અને માતાજી ઉપર વિશ્વાસ રાખો અને 100% માતાજી આપણી સાથે જ હોય છે. તો એવા કેસરિયા પરિવારના ભુવા શ્રી પ્રવીણભાઈ સ્ટેજ ઉપર આવે. ભાઈ શ્રી પ્રવીણભાઈ, અમે મંડળ વતી અને મેરુભાઈ વતી અમે તેમનું સ્વાગત કરીએ. અમારા નાયત ગઈત કહેતા નથી, ગંગાનો પ્રવાહ હોય, નાયત દેવ 12 મુખી હોય, નાયત 13 મુખી હોય. તો એવા પ્રવીણભાઈનું સ્વાગત આજ તો અમારા હાથે જ હોય ને. અમારા મંડળના મુખી બેચરભાઈ અને હું પણ એને સાથ આપીશ. તો બેચરભાઈ લઈ લ્યો ફૂલહાર. હરો બોલ મોમય માતની જય. આય શ્રી ખોડિયાર માતની. ધન્યવાદ ભુવાજી. હલો વઢુકિયા પરિવારમાંથી મારા શામજીભાઈ વઢુકિયા તરફથી સગુણાબેનના હાથ ઘરેણાની અંદર 100 રૂપિયા આપે છે. જાદુદીએ જોગમાયા. હે ત્રીજા રે ત્રીજા મંગળિયા વરતાયો રે. હે ત્રીજે મંગળ સેના તે દાનો દેવાયો રે. અમરસિંહભાઈ સરસાવડિયા સુમરીથી પધરાયેલ છે. આગેવાન એવા અમરસિંહભાઈ 100 રૂપિયા સગુણાબેનના હાથમાં આપે છે. જાદુજીએ જોગમાયા. મનસુખભાઈ હર્ષદભાઈ ઝરમડિયા તરફથી 100 રૂપિયા આપે છે. અને બપોરા આવજો એટલે આ બે બહેનો ગીત ગાઈ લઈએ. ત્યાં બપોરા આવી જાવ એટલે થોડોક ફાળો બોલી નાખીએ. અને જે કોઈને ફાળો લખાવવો હોય તે અમારે ભાઈ બુક લઈ ફરે છે એમાં લખાવી નાખજો. આવી વીરા વિનાની બેનની સગુણા પહેરતી હોય એના સરસ મજાના ગરબા બોલાતો ત્યારે. હા ભાઈ તો પ્રેમની વાચા હોત તો વાલા જગત યાકો જોગી બની જા. ય પછી મારે જા
પછી હાલવી આયે માળે ઓરે રે તું ભગવાન મારા દેવી હિરને ઓબા સારગી બોલે પાંસી પ્યાર લાગે માણા એ મોજ આપને ઘણી રીતે મહેમાન પધારેલ છે આપને કિશનભાઈ અને સંજયભાઈ રોડિયા અમારા જે સતી પત્રમાં સંદીપભાઈ ભાઈ ને તમારું નામ એવું એમની ફરમાઈશ છે અને આપણે સરસ મજાની બેકરી ગાઈ નાખી હાલો હલો દગુબેન આ સીતાપુરા તરફથી 100 રૂપિયા સગુણાબેનના હાથમાં આવે છે તેમજ હંસાબેન કેસરિયા તરફથી 100 રૂપિયા હાથ કરવામાં આવે છે જાદુ દેરામાં બી આ સંજયની ઘડિયાળ બાંધનારી આ સંજયની ઘડિયાળ બાંધનારી વિજાની ગગડી નહીં કે રે સંજયની ઘડિયાળ બાંધનારી વિજાની ગગડી નહીં કે રે રે પ્રેમ એવો કર્યો બીજે લગ્ન નહીં કરે યાર બડા એ ઉતાર બના જમાય
ધીરી માંગ ઢોલ વાગશે પછી ધૂતા પડી બજારમાં આપણે સંજીવભાઈ જાઈને જાણ અને એક ફરમાઈશ બીજી એક લગન ગીત યાદ આવી ગયું એટલે લઈ લઈએ હાલો એક જ લેજો પછી તમે તમારે બોલ નાખો ભાગો પછી નિરાય તારે ના બોલવું પડે. બોલો બોલો હાલો હિતેશભાઈ પાટડિયા કાલાવડ જેવાપુર તરફથી 100 રૂપિયા આવે છે તેમજ ભાડાની યાદી 501 રૂપિયા કુળદેવી મંડપ સર્વિસ